જૂનાગઢના માણાવદરમાં પાણીમાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। માણાવદરમાં પાણીમાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સરાડિયા ગામમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરાયું। વાડી વિસ્તારમાં 3 લોકો ફસાયા હતા। તલાટી સહિત 7 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે એસડીઆરએફ ટીમે છાતીસમાં પાણીમાં જઈને રેસ્ક્યુ કર્યું। તો જૂનાગઢથી આ સમાચાર માણાવદરમાં પાણીમાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સરાડિયા ગામમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। વાડી વિસ્તારમાં 3 લોકો ફસાયા હતા ત્યારે તલાટી સહિત 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમે છાતીસમાં પાણીમાં જઈને રેસ્ક્યુ હાથ ધર્યું હતું। ત્યારે જૂનાગઢથી આ સમાચાર માણાવદરમાં પાણીમાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મારું નામ રામસિંહ મેરામણ ગાદલિયા। અહીંયા અમે સરાડિયા વાડી વિસ્તારમાં રહી। છેલ્લા 2 દિવસથી અમે અહીંયા વાડીમાં ફસાયેલા હતા। મામલતદાર સાહેબને આ બધી ટીમ આજે આવી અને અમને સારી રીતે અહીંયા પહોંચાડી દીધા। જી સર, આપના નામ કયા ગામના રહેશે? જી, આજે સરાડિયા ગામની અંદર 3 વ્યક્તિઓ ફસાયેલા હતા એવા મામલતદાર સાહેબની સૂચનાથી તાત્કાલિક અમારી એસડીઆરએફ ટીમ ગોંડલથી અહીંયા જૂનાગઢ હેડક્વાર્ટરથી રવાના થઈ અને તાત્કાલિક અહીંયા સ્થળ ઉપર પહોંચેલા 3 વ્યક્તિઓ, જે એક બાળક, એક મહિલા અને એક ભાઈ, જે વાડી વિસ્તારમાં ફસાયેલા હતા અને અહીંના તલાટી કમ મંત્રીશ્રી અને બીજા અન્ય ગામના 3 જવાનો જે ફસાયેલા હતા તેમને બોટ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર લઈ આવેલ છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે જૂનાગઢ પોરબંદર સ્ટેટ હવે સદાંતર બંધ થયા છે। ઉપરવાસના ભારે વરસાદના કારણે ભાદર તથા મોજ, વેણુ વગેરે ડેમમાંથી આશરે 2 લાખ ક્યુસેક પાણી છોડવાથી આ રસ્તો બંધ છે અને આજુબાજુમાં વાડી વિસ્તારમાં ફસાયેલ ગઈકાલે પણ અમે ત્યાં રેસ્ક્યુ કર્યું અને આજે પણ આ વાડી વિસ્તારમાંથી અને તેમજ આજુબાજુમાંથી ટોટલ 6 માણસોનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે। આ એસડીઆરએફની ટીમ સાથે મેડિકલ ટીમ અને ફૂડ પેકેટની વ્યવસ્થા સાથે